સંતો પાસેથી મેં સાંભળ્યું છે કે જે કોરોના જે આવ્યો 2020-21 માં એ ભગવાનનો ચાળણી પીરિયડ હતો. એમાં એમણે ચાળી નાખ્યા, તો એમાં ઘણા સુઈદરા નથી. એટલે 2025 અને 2026 નું વર્ષ અત્યંત ભયંકર અને દુષ્કર જશે, આવું સંતો કહે છે. અને આપણે જોઈ બી રહ્યા જ છીએ. એક દિવસ એવો જતો નથી કે જેની અંદર 1000-2000 માણસોના મહિનાના ન્યૂઝ ના આવે. રોજ ચાલુ જ છે. આપણે ભારતમાં રહીએ એટલે ખાલી ભારત પૂરતા સીમિત ન રહેવાય કે આપણે અહીંયા ભાવનગર જિલ્લામાં અહીંયા રહેતા હોય એટલે અહીંયા પૂરતા સીમિત ન રહેવાય. વિશ્વવ્યાપી વ્યાપ છે અને થાય જ છે. આ વર્ષ જેટલું ખરાબ છે એનાથી કહે છે કે આવતું વર્ષ આનાથી ખરાબ આવશે. એ તો આવે જ ને. આ વર્ષમાં દિવાળી પછી કાર્તક મહિના સુધી વરસાદ આવ્યો. પ્રેક્ટિકલી જોવા જાવ તો કેટલાય પાકોનું નુકસાન થઈ ગયું. એટલે ડેફિનેટલી આ ભાવ વધારવા વાળા તો વધારવાના જ છે. એટલે જાન્યુઆરી આવશે નહીં ત્યાંથી મોંઘવારી તમારી ફાટશે. બધી જ વસ્તુઓના ભાવ વધી જશે. એના માટે હાડમાની ગમે એટલું કમાવો પૂરું થવાનું નથી. એટલે ચોરી અને લૂંટફાટ વધશે. ચોરી અને લૂંટફાટ વધશે એટલે ઉપદ્રવ વધશે. આ બધું એકબીજા સાથે સંકળાયેલું જ છે. આમાં કઈ જૂનું નથી. આવામાં આપણે શું કરવું જોઈએ? આવા સમયની અંદર આપણે હરિભજન કરવું જોઈએ. બહુ ચિંતા